हेलो फ्रेंड्स, केम छो? जय माताजी। मीरास क्रोसेटમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે આ ટ્યુલિપ વાળું બુકમાર્ક બનાવવાનું છે। તો મેં ટ્યુલિપ બનાવ્યું છે, એમાં 2 લીવ્સ પણ બનાવી છે આપણે, અને એક આ લીવ્સ, 3 લીવ્સ બનાવી છે, અને ટ્યુલિપ બનાવ્યું છે। તો ચાલો આપણે બનાવીએ। મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો આપણે શરૂ કરશું। પહેલાં આપણે 2 લીવ્સ બનાવી લઈએ। એના માટે આપણે પહેલાં એક સ્લીપ નોટ લગાવી લેશું। સ્લીપ નોટ થઈ ગઈ પછી આપણે 8 ચેન લેવાની છે। 1 2 3 4 5 6 7 અને 8 ચેન લીધી છે। આપણે પહેલી ચેનને સ્કીપ કરવાની છે। બીજી ચેનમાં આપણે એક હાફ ક્રોશિયા કરવાનો છે, સિંગલ ક્રોશિયા કરવાનું છે, પછી એક આપણે હાફ ક્રોશિયા કરવાનો છે, પછી આપણે એક ડબલ ક્રોશિયા, 2 ડબલ ક્રોશિયા અને 3 ડબલ ક્રોશિયા। તો આપણે આ 3 ડબલ ક્રોશિયા કર્યા, એક હાફ ડબલ ક્રોશિયા કરશું અને એક સિંગલ ક્રોશિયા। પછી આપણે 2ની ચેન ને અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું। પછી આપણે સીધો હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે, અને આપણે 3 ડબલ ક્રોશિયા કરશું। 1 2 અને 3 ડબલ ક્રોશિયા। પછી એક હાફ ડબલ ક્રોશિયા કરશું અને એક સિંગલ ક્રોશિયા। અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું। એક ચેન, અહીંથી દોરો કટ કરી દઈશું। પછી આપણે આ એક લીવ્સ બની ગઈ છે। આવીને આપણે બીજી લીવ્સ બનાવી લઈએ। આપણે આ 2 લીવ્સ આવી રીતે બનાવી લીધી છે। હવે આપણે આ મોટી છે લીવ્સ એ બનાવી લઈએ। એના માટે આપણે 11ની ચેન લેશું, સ્લીપ નોટ વાળી લઈએ પહેલાં, પછી 11 ચેન કરશું। 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, આપણે આ 11 ચેન કરી છે। હવે એક ચેન સ્કીપ કરી અને બીજી ચેનમાં આપણે સિંગલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા અને ડબલ ક્રોશિયા કરશું। 2 હાફ ડબલ ક્રોશિયા આવશે અહીંયા। પછી આપણે ડબલ ક્રોશિયા કરવાના છે 5, 1 2 3 4 અને 5। પછી આપણે છેલ્લે 2 ચેન છે, એમાં એક હાફ ડબલ ક્રોશિયા આવશે અને એક સિંગલ ક્રોશિયા આવશે। પછી આપણે 2ની ચેન અને અહીંયા જ આપણે આ ચેનમાં
સ્લીપ સ્ટીચ તેને જોઈન કરી દઈશું. પછી એક હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે. પછી 5 ડબલ ક્રોશિયા આવશે. એક, બે, ત્રણ, ચાર અને આ 5. હવે 2 હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા. પછી આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. તો આપણી આ લીફ પણ થઈ ગઈ છે. હવે આપણે 40ની ચેન લેશું. 40 ચેન કરવાની છે. 1, 2, 3, 4, 5, 6 એવી રીતે આપણે 40 ચેન કરી લેશું. આપણે બીજી એક્સ્ટ્રા 10 કરશું. આ થોડીક નાની લાગે છે એટલા માટે. 44, 45, 46, 47, 48, 49 ને 50. આપણે 50 ચેન કરી છે. હવે આપણે લીવ્સ જે બનાવી છે એને આપણે અહીંયા અટેચ કરી દઈશું સાથે જ. આવી રીતે આને આમ જ રાખવાની છે. સીધી સાઈડ રાખીને આપણે એને આવી રીતે અહીંયા જગ્યા છે ત્યાંથી આપણે અહીંયા સ્લીપ સ્ટીચ આવી રીતે કરી દઈશું. પછી આ લીવ્સને આ બાજુ જવા દઈશું. હવે બીજી લીવ્સ છે એ પણ લઈ લઈએ આપણે. અને લીવ્સને પણ અહીંયા છેલ્લેથી આપણે આવી રીતે કરી અને આમ અટેચ સ્લીપ સ્ટીચ કરી નાખશું. એને પણ આવી રીતે આપણે આ 2 લીવ્સ પણ અહીંયા અટેચ થઈ ગઈ છે. હવે ઉપર આપણે 10 ચેન બીજી કરશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આપણે આ 10 ચેન કરી. હવે અહીંયાથી આપણે દોરો કટ કરી લેશું. આવી રીતે થોડોક જ એક્સ્ટ્રા દોરો રાખવાનો છે, ઝાઝો નથી રાખવાનો. મેં આટલો જ રાખ્યો છે. તો આપણે આ થઈ ગઈ તૈયાર. હવે આપણે ટ્યુલિપ બનાવી લઈએ. આપણે મેજિક રિંગ કરવાની છે. આ મેજિક રિંગ કરી એક ચેન લઈ લેશું. એમાં આવી રીતે આપણે મેજિક રિંગ કરવાની છે. પહેલાં આવી રીતે આંગળી ઉપર આમ રાખી, તમને ન ફાવે તો તમે 2 આંગળી પણ આવી રીતે રાખી શકો છો. અને પછી અહીંયાથી આપણે આને આવી રીતે યાનને લઈ લેવાનું છે. પછી આ યાનથી આપણે એને એક નોટ વાળી લેવાની છે આવી રીતે. હવે આપણે એમાં 6 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1, 2, 3, 4, 5 અને આ 6. આપણે આ 6 સિંગલ ક્રોશિયા કર્યા છે. પછી રાઉન્ડને જોઈન કરી દેવાનું છે આવી રીતે ટાઈટલી. પછી અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું. પહેલી જે ચેન છે આપણે ત્યાં જ ને સ્લીપ સ્ટીચ કરી દઈશું.
પાછી આપણે એક ચેન લેશું ને 6 આપણે સિંગલ ક્રોશિયા છે તે આપણે એક ચેનમાં 2 વાર સિંગલ ક્રોશિયા કરવાના છે. તો આપણા ટોટલ 12 થઈ જશે બીજા રાઉન્ડમાં. 2 3 4 5 અને આ 6. આપણે આ 12 ડબલ ક્રોશિયા થઈ ગયા. પછી આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું રાઉન્ડને. હવે ત્રીજું રાઉન્ડ કરવાનું છે. એમાં પણ આપણે એક સિંગલ ક્રોશિયા કર્યો, પછી બીજી ચેનમાં આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે. પછીની ચેનમાં આપણે એક સિંગલ ક્રોશિયા, એની બાજુની ચેનમાં આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે. તો આપણે આ રાઉન્ડ પૂરું કરી લઈએ ત્રીજું. હવે આ રાઉન્ડ પણ આપણે અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. ત્રીજા રાઉન્ડમાં આપણી પાસે 18 છે. હવે આપણે 18 ઉપર 18 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. હવે અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દઈશું. એટલે આપણે આવી રીતના આ રાઉન્ડ થઈ ગયું. હવે આપણે આ અટેચ કરી દઈએ આને. અહીંયા પાછળની સાઈડથી આપણે એને અટેચ કરશું આવી રીતે. અહીંયા જે આ ગોળ સર્કલ છે એમાં જ આપણે એને અટેચ કરવાનું છે. પેલું આપણે જે સર્કલ કર્યું હતું મેજિક સર્કલ, ત્યાં જ આને અટેચ કરી દઈશું. આવી રીતે પહેલાં બહાર કાઢી લઈશું એને. હવે આ છે દોરો આપણે સ્લીપ સ્ટીચવાળો, અને આ બેની એકસાથે આપણે અહીંયા નોટ વાળી લેશું. એકદમ ટાઈટ ફિટ કરી દેવાનું છે. આવી રીતે થોડુંક દોરો આપણે કટ કરી દઈશું. હવે આવી રીતે એને ઉલટાવી નાખીએ. પછી આપણે આ 18 છે ઉપર આપણે ચેન, એટલે જ આપણે 18 કરવાના છે. એની ઉપર જ આપણે 18 ઉપર 18 કરવાના છે. એવી આપણે બધી થઈને 10 લાઈન કરવાની છે. તો આપણે આ 1 2 3 4 કરી છે. હવે આપણે 6 લાઈન એવી કરી નાખીએ. 18 18 જ આવવા જોઈએ, એમાં ગણીને કરજો, તમને ભૂલ ન થાય એટલા માટે કે આ 18 ચેન છે તો 18 ચેન જ આવવી જોઈએ. બધા સિંગલ ક્રોશિયા કરી નાખીએ. 18 આપણે 6 લાઈન બીજી કરી નાખીએ. તો આપણે આ 10 ચેન 10 લાઈન થઈ ગઈ છે. તો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 થઈ ગઈ છે. તો આપણે થોડોક દોરો રાખી અને કટ કરી દઈશું. સિલાઈ માટે આટલો આપણે લાંબો થોડોક દોરો રાખ્યો છે. તો હવે આપણે આમાં આ કોટન છે એ આમાં એડ કરી દઈશું.
હવે આપણે આને સિલાઈ કરવાની છે. તો પહેલાં અહીંથી આપણે એને અને અહીંયા લઈ લઈશું દોરાને. પછી આપણે અહીંયા સામેની સાઈડ એને સિલાઈ કરવાની છે આવી રીતે. હજી એકવાર આપણે આ સાઈડથી આવી રીતે લઈ લઈશું. હજી એકવાર આ બાજુ. પછી હવે આપણે અહીંયા આ સાઈડ ઉપરની સાઈડે અહીંયા પછી આપણે આ ફેરવીને આ સાઈડ અહીંયાથી આવી રીતે એને કરશું. આપણે એકવાર હજી કરી લઈશું એવી રીતે. એવી જ રીતે પાછું અહીંયાથી હવે આપણે થોડું નીચેની સાઈડ કરવાનું છે. અહીંયાથી આપણે પાછું સામેની સાઈડ કરશું. હવે આપણે આ સાઈડ પણ એવી રીતે કરી લઈશું એક વખત. અહીંયાથી અહીંયા સામેની સાઈડ હજી એક વખત આપણે આ સાઈડથી અહીંયા લઈ લઈએ. એટલે આ ટ્યુલિપનો આકાર આપણે આવી જાય આવી રીતે. હવે આપણે આ દોરાને હાઈડ કરી દઈશું. એક નોટ વાળી લઈએ એમાં. હવે અહીંયાથી આપણે નીચેની સાઈડ હવે ત્યાંથી જ આપણે આ સાઈડ જવા દઈશું. ખાલી હાઈડ કરવા માટે જ છે આ દોરાને, બીજું કાંઈ હું આમાં બીજા નથી સિલાઈ મારતી. આ મેં અહીંયા બે સાઈડ મારી છે અને આ સાઈડ મારી છે અને ઉપર મારી છે બસ. આ તો હાઈડ કરવા માટે હું દોરાને અહીંયાથી અહીંયા અલગ અલગ જગ્યાએ કાઢું છું. તો આપણે આ ટ્યુલિપ બનીને તૈયાર થઈ ગયું છે. કેવું લાગ્યું એ તમે બધા કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.